આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે તેમના જન્મદિવસની શુભકામના પાઠવવા ભટાર સ્થિત નિવાસ સ્થાને કાર્યકરોનો ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા કમળનું પુષ્પ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નવસારી લોકસભા બેઠક પરથી અધ્યક્ષ વધુ મતોની લીડથી વિજય પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ કાર્યકર્તાઓ દ્વારા પાઠવવામાં આવી હતી। દર વર્ષે ભાજપ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલ પોતાના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરતા હોય છે, જ્યાં ચાલુ વર્ષે પણ આજ રોજ તેઓએ પોતાના જન્મદિવસની ઉજવણી કાર્યકર્તાઓ સાથે સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત સાથે કરી હતી। આજ રોજ અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે સુરતના ભટાર સ્થિત નિવાસ સ્થાને ખાતે શુભેચ્છા પાઠવવા વહેલી સવારથી કાર્યકર્તાઓ અને શહેર ભાજપના અગ્રણીઓ ભારે ઘસારો જોવા મળ્યો હતો। સૌ કોઈ લોકો નાની મોટી ભેટ આપવાની સાથે અધ્યક્ષ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, જ્યારે કેટલાક કાર્યકર્તાઓ દ્વારા અધ્યક્ષ નવસારી લોકસભા બેઠક પરથી જંગી મતોની લીડથી વિજય પ્રાપ્ત કરશે તેવી શુભકામના પણ આપી હતી। આજે સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે તેમના દીર્ઘાયુની પણ કાર્યકર્તાઓ દ્વારા કામના કરવામાં આવી હતી। આ ખાસ પ્રસંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલને ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ દ્વારા વિશાળ કમળનું પુષ્પ આપી જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, આજે જન્મદિવસ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમોના આયોજન દ્વારા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનથી જન્મદિવસને લોકસેવાની પ્રવૃત્તિ દ્વારા ઉજવવો જોઈએ। મેં એક કાર્યક્રમ લિંબાયત વિધાનસભામાં કર્યો, ત્યાં લગભગ 3500 યુનિટ બ્લડ ત્યાં એકત્ર થયું છે। બધા જ અલગ અલગ આરોગ્ય માટેના કેમ્પો ત્યાં કર્યા છે, ચશ્મા શિબિર કરી છે। લગભગ કુલ મળીને 20,000 લોકોએ ત્યાં ભાગ લીધો હતો। આજે ઉધના વિધાનસભામાં પણ લગભગ 1500 યુનિટનું ટાર્ગેટ છે। બીજા પણ અલગ અલગ જગ્યાએ નાના મોટા કાર્યક્રમો હોવાને કારણે અમારો આ વર્ષે લગભગ 6,000થી વધુ યુનિટો ભેગા થાય એવો પ્રયત્ન છે। આ લોકસેવાની પ્રવૃત્તિને જન્મદિવસ સાથે જોડવા એટલા માટે કરીએ છીએ કે એનાથી લોકોને ફાયદો થાય। સુરત શહેરની જે રક્તની જરૂરિયાત છે એ સુરતમાંથી જ પૂરી થાય અને કદાચ બહારના લોકોને પણ જરૂર પડે તો અહીંયાથી આપી શકાય એ પ્રકારના બ્લડ કેમ્પો અહીંયા યોજાય છે। સુરતમાં રક્તદાનનો સૌથી મોટો કાર્યક્રમ વરાછા રોડ પર 22,000 એક જ દિવસમાં બ્લડ ડોનેશનનો કાર્યક્રમ પણ થયો છે। સુરતનો એનો રેકોર્ડ છે અને એ રીતે સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસ ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે જે અપેક્ષા છે એમાં એક કાર્યકર્તા તરીકે અમે આવા કાર્યક્રમો દ્વારા ટીબી પેશન્ટોને કીટ આપવું હોય, કુપોષિત બાળકોને કીટ આપવાની છે, એ રીતે પણ અમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ છીએ। આપ સૌના માધ્યમથી હું સૌને ખૂબ ખૂબ આભાર માનું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।